સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે પ્રતિપૂર્વ આ તહેવાર વર્ષની શરૂઆતમાં જ આવે છે. આ સમયગાળા દરમિયાન લોકો સ્નાન અને દાન સાથે અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. તો ચાલો જાણીએ જનાદેશ પર મકર સંક્રાંતિનું શું અસર થશે. મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે. વર્ષ 2024માં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ છે. આ પર્વને આખા ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યાં જ બિહારમાં આ પર્વને ખીચડી પર્વના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં જ આજે વાત કરી રહ્યા છીએ જ્યોતિષ અનુસાર મકર સંક્રાંતિનો પર્વ કોના માટે ખાસ રહેવાનું છે, એટલે મકર સંક્રાંતિનું ફળ આ વર્ષે કોના માટે કેવું રહેશે. સાથે જ જાણીશું મહાપુણ્યકાળનો સમય શું છે. મકર સંક્રાંતિના દિવસે સ્નાન, દાન વગેરેને પુણ્યકાળથી અવધિ 10 કલાક 31 મિનિટની હશે અને ત્યાં જ મહાપુણ્યકાળનો સમય 1 કલાક 45 મિનિટ રહેશે. કારણ કે પુણ્યકાળનો સમય સવારે 7:15 વાગ્યાથી પ્રારંભ થઈ સાંજે 5:46 વાગ્યા સુધી રહેશે. ત્યાં જ મહાપુણ્યકાળ સવારે 7:15 વાગ્યાથી 9 વાગ્યા સુધી રહેશે. મકર સંક્રાંતિનો પર્વ જનસામાન્યના જીવનમાં સ્થિરતા લાવવાવાળો સાબિત થશે. કારણ કે આ દરમિયાન વસ્તુઓનો કરમાં ઘટાડો આવવાની સંભાવના છે. સાથે જ આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ પર ઠંડીને લઈ ખાંસી વગેરે જેવી બીમારી પરેશાની કરી શકે છે. સાથે જ ઘણા પ્રકારના સ્વાસ્થ્ય વિકાર થઈ શકે છે. ત્યાં જ આ દરમિયાન લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને સાવધાન રહેવું પડશે. કારણ કે બેદરકારીને લઈ ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે તમે આ પખવાડિયામાં પૂરી રીતે સતર્ક રહો અને ધન સંપત્તિનું ધ્યાન રાખવું જરૂરી છે. ધન્યવાદ.